રિન્યુએબલ એનર્જીના પ્રચાર અર્થે જર્મનીની ટીમ અતુલ વિદ્યાલયની મુલાકાતે પહોંચી। દુનિયાની સૌથી મોટી સોલાર પેનલ થકી ચાલતી કાર લઈ સોલાર બટરફ્લાયની ટીમે વિદ્યાર્થીઓને સાથે ગોષ્ઠી કરી। જર્મનીના 2 યુવાનો હાલ વલસાડની અતુલ વિદ્યાલયમાં રિન્યુએબલ એનર્જીના પ્રચાર અર્થે આવ્યા છે। તેમની સોલાર બટરફ્લાયની ટીમે દુનિયાની સૌથી મોટી સોલાર સિસ્ટમ થકી ચાલતી કાર બનાવી છે। આ કાર લઈ તેઓ અતુલ આવ્યા અને વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું। વલસાડની અતુલ વિદ્યાલયમાં આજરોજ વહેલી સવારથી મૂળ જર્મનીનો યુવાન ટોબાઇસ તેમની દુનિયામાં સૌથી મોટી સોલારથી ચાલતી કાર અને તેની સાથે કેરેવાનનું પ્રદર્શન અને એ અંગે માહિતી આપવા પહોંચ્યો હતો। તેણે અતુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી વિશે સમજ આપી હતી, જેમાં તેમણે પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ ઘટાડી સોલાર એનર્જી થકી ગ્લોબલ વોર્મિંગમાં કઈ રીતે સહયોગ આપી શકાય એની વિશેષ સમજણ આપી હતી। તેમણે પોતાની કેરેવાન કાર સાથે જોડાયેલું નાનકડું કન્ટેનર જેવું ઘરમાં પણ રિન્યુએબલ એનર્જી અને ટકાઉ ચીજવસ્તુ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। જોકે ટકાઉ ચીજવસ્તુ માટે ભારત દુનિયાભરમાં પ્રખ્યાત છે હોવાનું તેમણે સ્વીકાર્યું હતું। જોકે આવનારી પેઢી રિન્યુએબલ એનર્જી તરફ દળે અને તેની સમજ વિકસે એ હેતુથી તેઓ 90થી વધુ દેશોમાં આ કાર લઈને ફરી રહ્યા છે। અતુલ વિદ્યાલયના આચાર્ય હેમંતી પોલે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતથી ઉત્તર ભારત સુધીની ખ્યાતનામ સ્કૂલોમાં ફરીને આવેલી આ ટીમ અતુલ વિદ્યાલયમાં આવી હતી। તેઓ અહીંથી મહારાષ્ટ્ર જશે અને પછી ત્યાંથી શિપ મારફતે આફ્રિકા જશે। તેમણે વધુમાં જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ અને રિન્યુએબલ એનર્જી સંદર્ભે સોલાર બટરફ્લાય ટીમની આ મુલાકાત અતુલના વિદ્યાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહ્યું હતું। મોટી મોટી સોલાર પેનલથી ચાલતી જર્મન કાર જોવાનો તેમને લાહવો મળ્યો છે। 80, good, yes. And do we all have this on the roof? So no questions so far. If you have questions afterwards, if you say, yeah, I like this one as well. Yeah. Just raise your hand and pick one. Yes. तो 2 पर्सन आए हैं स्विट्जरलैंड से। इनके पास एक बस है जो सोलर एनर्जी से चलता है और वो दिखाना चाहते हैं कि यूजिंग सोलर एनर्जी हम पोल्यूशन कितना कम कर सकते हैं, हम व्हीकल्स भी रन कर सकते हैं। ये 42 कंट्रीज ऑलरेडी घूम चुके हैं इन द वर्ल्ड। ये यहाँ के बाद वो मुंबई IIT के बाद वो अफ्रीका जाएंगे। वो दिखाना, बच्चों के साथ इनको इंटरेक्शन इसलिए करना है कि इनको अवेयर करें कि हम सोलर एनर्जी यूज करके पोल्यूशन कम करें, फॉसिल फ्यूल कम यूज करें, सो दैट द अर्थ इन्वायरमेंट हम सेव कर सकें। वो सारे कंट्री में यही देखने के लिए आ रहे हैं। और इंडिया में जहाँ जहाँ घूमे कुछ जगह में उसको बहुत अच्छा लगा उनको कि कर्नाटक में एक सेकेंड वर्ल्ड लार्जेस्ट सोलर पैनल का एक पूरा फील्ड है जो सोलर एनर्जी मैन्युफैक्चर करते हैं फॉर कंजम्पशन। तो हम ये अतुल में आए हैं, अतुल विद्यालय के बच्चों से इन्होंने इंटरेक्ट किया। इसके बाद वो जो अतुल विद्या मंदिर के बच्चे जो एकलव्य स्कूल है उनके बच्चों से इंटरेक्ट करेंगे और कल्याणी के बच्चों से भी इंटरेक्ट करेंगे। सो बच्चे अगर अवेयर हो जाए हमारे देश में तो वही हमारे फ्यूचर सिटीजन्स हैं। वो आगे बढ़ा सकते हैं ये आइडिया को, सो दैट दे कैन मेक द वर्ल्ड अ बेटर प्लेस टू स्टे। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।